આજે તમારા માટે થઈને આ ગરમીમાં રહેવું પડે. જય માતાજી બધા લોકોને, વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ. તો ભાઈ આજના વ્લોગની એ વાત કરવાની છે કે આજના વિડીયોમાં એ વાત કરવાની છે કે આપણે બધા લોકોએ અત્યારે તમને બધા લોકોને ખબર છે કે 17 સિરીઝ આખી ચાલુ કરી દીધી છે આઈફોન વાળાએ. અને એવા તો કેટલાક સેમસંગના, ઓપ્પોના, વિવોના, વનપ્લસના કેટલાય બીજા બધા આપણે મોડલ લોન્ચ થાય અને થાય જ. પણ મેં આજથી લઈને કોલેજના ફર્સ્ટ ડે સમથિંગ 5-6 વર્ષ પહેલાંની વાત છે, વાત નહીં વસ્તુ છે. 5-6 વર્ષ પહેલાંની વસ્તુ હું તમને એક દેખાડીશ આ વિડીયોની અંદર કે અત્યારના મોબાઈલો તમે જે જોયા હશે એમાં તમે જોયું હશે કે 5%, 10% બેટરી થાય એના પછી શું થાય છે. તો કે ભાઈ મોબાઈલ ઓટોમેટિક, મતલબ હાલો ગમે એ હોય, ગમે એવો મોબાઈલ હોય ને, આઈફોન હોતે બી કે આઈફોન સિવાય નોકિયા બોકિયા ગમે એ મોબાઈલ, હાલો પહેલાંની કંપનીની વાત કરીએ એટલે આપણે ગમે એ મોબાઈલ હોય ને એ વધીને આપણે 1% સુધી હાલે તો નોર્મલ વાત છે ને. 0% થાય એટલે શું થાય? 1% પછી એટલે સ્વિચ ઓફ, મોબાઈલ પછી ચાલુ રહેવાનો છે જ નહીં. 100% વાત એમ. તો હું તમને એમ કહું કે એક એવું ટેબ્લેટ છે કે એક એવો મોબાઈલ છે જે 0% ઉપર પણ ચાલુ રહે અને એની અંદર તમે યુઝ પણ કરી શકો. અને ના આ કોઈ પ્રકારનું ગ્લિચ નથી મોબાઈલની અંદર કે કોઈ પ્રકારનું બગડેલો નથી મોબાઈલ, પ્યોર પ્રોપર ચાલે છે. અને એની જે સ્ક્રીન છે, વાહ! મેં બહુ ટાઈમ પછી, એટલે જ કહું 5-6 વર્ષ પછી છે ને, એ મેં ટેબ્લેટ હતું એને કાઢ્યું અત્યારે યુઝ કરવા માટે, મૂવી જોવા માટે. એની અંદર જે સ્ક્રીનની ક્વોલિટી છે અને જે અત્યારે સ્મૂથ હાલે છે, ગજબ. તમે લોકો એક કામ કરો, પહેલાં તો વિડીયો જો એટલે તમને આઈડિયા આવે છે, મગજમાં બેસે કે હાચીન 0% એ પણ હાલે. જોવો આની અંદર તમને ઝૂમ કરીને બતાવું. આ અત્યારે 0% ઉપર છે, ના કોઈ ચાર્જિંગ અંદર નાખેલું છે કેબલ કે આપણે કોઈ પણ વસ્તુ નાખી નથી. જોઈ લો, એ પણ તમને દેખાડી દઉં જો કોઈ વસ્તુ છે એની. રેડી, ડાયરેક્ટ એમનેમ છે તો પણ આ 0% ઉપર હાલે છે અત્યારે આ ટેબ્લેટ. અને આની ક્લિયરિટી જુઓ તમે, ખાલી આપણે 720p ઉપર જ રાખેલી છે તો પણ એની ક્લિયરિટી જુઓ તમે. જોયો તમે વિડીયો? આની અંદર તમને દેખાડવામાં આવેલું છે કે 0%ની અંદર પણ અત્યારે એ ટેબ્લેટ ચાલે છે. મને તો પહેલાં ખુદને શોખ થઈ ગયો હું, કેમ કે જો ભાઈ 5-6 વર્ષ પછી કાઢેલો હતો આ ટેબ્લેટ, પછી ચાર્જિંગમાં મૂક્યો બધું થઈ ગયું એટલે ચાર્જિંગ તો હજી ઓછું જ હતું. તો કાલને એકાદ એપિસોડ જોઈ લઈએ આપણે. તો એકાદ એપિસોડ જોયો વેબ સિરીઝનો. એના પછી મેં જોયું એની અંદર, તો એની અંદર મને દેખાણું કે ચાર્જિંગ હવે ખાલી 2% છે. પછી હું કાલને કાંઈ નજી 1% તો થવા દે, તાલે કદાચ સ્વિચ ઓફ થઈ જાય, બીજું તો શું થાય. પછી મેં 10 મિનિટ પાછું જોયું તો એની અંદર છે ને 1%, અને પછી મેં જોયું તો એની અંદર 0%. હું વિચારવા પડી ગયા 0% કેવી રીતના લે. 0% એવું કદાચ થોડીક સેકન્ડ રહેતું હોય છે કે 1-2 મિનિટ રહેતું હોય છે. 5 મિનિટ સુધી એમને એમ ચાલુ રહ્યો, હજી સ્વિચ ઓફ તો થયો જ નહોતો એ. 5 મિનિટ સુધી મેં એને ખોઈલો બંધ કર્યો જોતો હતો કે આ કેટલી ઘડી હાલે છે હજી, તો એ હજી એમને હાલતું હતું. વિચાર કરો. હવે 5-6 વર્ષ પહેલાં તો બંધ પડ્યો હતો, મતલબ કે સ્વિચ ઓફ હતો, બંધ નહોતો, વર્કિંગ હાલતમાં છે પણ સ્વિચ ઓફ હતો, કારણ કે એનો કંઈ યુઝફુલ હતો નહીં. ટેબ્લેટ હું યુઝ કરતો નહોતો આઈફોન લીધા પછી, એટલે એનો કંઈ યુઝ હતું નહીં. તો મેં વિચાર્યું, હું કહું કે થોડીક વાર હજી જોઈએ, ટ્રાય મારીએ શું કહે છે. પછી મેં એ બધી વસ્તુ જોઈ તો મોબાઈલ તોય હાલે, ટેબ્લેટ તોય હાલે છે. હવે વિચાર કરો 0% ઉપર હાલે છે. એટલે મને જો ભાઈ બીજા લોકોની ખબર નહીં કે બીજી કોઈ કંપનીની આપણને ખબર નથી, પણ મેં જે જોયું એની હું તમને વાત કરું છું. મેં જોયું એ પ્રમાણે સુપર, શું કહે, રિસ્પોન્સ મને મળ્યો એ બેટરીની, એ ટેબ્લેટમાંથી એની બેટરી બેકઅપ કે કંઈક કહેવાતું હોય જો એ, પણ આપણને મજા આવી જોઈને, સમજાય. અને અત્યારે સ્ટીલ હજી ચાલુ જ છે અને શું કહે યુઝ કરવામાં પણ સ્મૂધ છે, એટલે મજા આવી આપણને. ભાઈ જો આપણને જે જિંદગીની અંદર મજા આવે આપણે કહીએ, જે મારી ભેગા છે એ બધાને ખબર છે કે હું કહેતો જ હોય મને મજા આવે, તો મજા ન આવે તો ન કહો. આજે તમારા માટે થઈને આ ગરમીમાં રહેવું પડે. વિડીયો બનાવવો હોય તો રહેવું પડે. પછી હું પંખો ચાલુ કરે તો પછી એનો અવાજ આવે.
એનો અવાજ આવે તો પછી મજા આવે નહીં. એ વાત અલગ છે કે આપણે થર્ડ પાર્ટી એપ્લિકેશનથી આપણે કરી શકીએ ક્લીનઅપ, પણ આપણે કરવું નથી. જે છે જેવું છે આવું જ છે, અને આમાં જ વિડીયો બનશે, રોજ બનશે. જે તમે જોઈ રહ્યા છો આઈ થિંક 20મો દિવસ થઈ ગયો છે કદાચ, મને એટલું બધું યાદ નથી, પણ કદાચ 20 કે 21મો દિવસ આ થઈ ગયો છે. કન્ટિન્યુઅસ આપણે બનાવીએ છીએ વિડીયો, અને આમ જ બનશે. જે લોકો નવા આવ્યા છે એ લોકો ખાસ આ વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લો, અને જે લોકો જૂના છે એ લોકો બીજાને શેર કરો વિડીયો, એટલે આપણા સબસ્ક્રાઈબર વધે. જોકે પાવનભાઈ અમે બે ચેલેન્જ જગાડી હતી, પણ પાવનભાઈ અત્યારે સ્કોરમાં થોડાક આગળ છે. એને 205 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, અને મારે હજી 160 જ છે. એટલે જોઈએ કોણ રેસ જીતે છે, કારણ કે આ જે રેસ છે એ બહુ લાંબી છે. જોઈએ તો કોણ જીતે છે. મળીએ હાલો આવા જ બીજા એક વ્લોગની અંદર.